નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલ્કિન સંયોજનની બનાવટ જોઈશું અને આલ્કિન સંયોજનો જુદી જુદી ચાર રીતે આપણે બનાવી શકીએ છીએ, જેનો ચિતાર મેં હમણાં રજૂ કર્યો હતો. ફરી પાછું એક વખત ચિતાર રજૂ કરું છું કે આલ્કિન સંયોજનો જુદી જુદી ચાર રીતે બને છે, જેમાં ચોથી પ્રક્રિયા તમારે પરીક્ષામાં તમારી ટેક્સ્ટ બુકમાં નથી. પહેલી પ્રક્રિયા છે આલ્કિનમાંથી, બીજી પ્રક્રિયા છે કાર્બોનિક સંયોજનમાંથી પણ તમે બનાવી શકો, બરાબર, આલ્કોહોલની બનાવટ. ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને ચોથી પ્રક્રિયા છે આથમણ પ્રક્રિયા, બરાબર. આલ્કિનમાંથી બે રીતે બને, માર્કોવ-નિકોવ નિયમ અનુસાર, બીજું છે એન્ટી માર્કોવ-નિકોવ એની અનુસાર. કાર્બનિક સંયોજનો જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે, કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હોય એને કાર્બોનિક સંયોજન કહેવાય. એટલે આલ્ડિહાઇડમાંથી બનાવી શકો, કીટોનમાંથી પણ બને, બરાબર, કીટોનમાંથી પણ બને, બરાબર. બે પ્રક્રિયા છે, આલ્ડિહાઇડ અને કીટોન વાળી. બીજી છે એસિડ અને એસ્ટરમાંથી પણ તમે બનાવી શકો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરફ તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બનાવી શકો. અને આથમણની પ્રક્રિયા તમારા નોલેજ માટે આપેલી છે, જે 11 સાયન્સમાં આવી ગઈ. ઉદ્યોગમાં મોટાભાગે આથમણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આલ્કોહોલ બનાવવામાં આવે છે. હવે આપણે શરૂઆત કરીએ આલ્કિન સંયોજનથી. આ મેં આગળના ચેપ્ટરમાં પણ આગળના લેક્ચરમાં આ ચિત્તા રજૂ કર્યો છે, એટલે ફરી પાછું લખતી નથી. હવે આપણે આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલ બનાવીએ. તો આલ્કિન સંયોજનમાંથી ટાઇટલ મારું છું, આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલ ડાયરેક્ટલી બને, બરાબર. આલ્કિન સંયોજનમાંથી આલ્કોહોલ, માર્કોવ-નિકોવ નિયમ અને એન્ટી માર્કોવ-નિકોવ નિયમ. હવે માર્કોવ-નિકોવ નિયમ અનુસાર બને તો પાણી એટલે કે જળ વિભાજન થાય અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. ફોર એક્ઝામ્પલ, પ્રોપીન લઈએ, CH3 ડબલ બોન્ડ CH2. પ્રોપીન લઈએ તો પાણી દ્વારા જળ વિભાજન થશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. પાણીમાંનો જે ઘટક છે, પાણીમાં બે આયન છે, H+ અને OH- આયન. તો પાણીનો ઋણ ઘટક ઓછા હાઇડ્રો, આપણે આને ધ્યાનમાં લેવાનું, બરાબર. ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડ વાળો પદાર્થ લેવાનો, એ ગમે તેટલી લાંબી ચેન હોઈ શકે. ડબલ બોન્ડ વાળા કાર્બનમાંથી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એની પાસે મારા પાણીમાંનો OH- આયન જોડાશે અને નિપજ મળે છે CH3 CHOH CH3. ઉપર તમારે આ કન્ડિશન પરીક્ષામાં જોવાની છે. સ્વાધ્યાયમાં આ બધા પરિવર્તનો આપેલા છે કે ભાઈ પાણી આપેલું છે ને એસિડ ઉદ્દીપક આપેલો છે, તો તમને મુખ્ય નિપજ શું મળે. એટલે આ ધ્યાન રાખજો, આ કન્ડિશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, તો જ તમને પ્રોપેન ટુ ઓલ નિપજ મળે. હવે આપણે આની ક્રિયાવિધિ જોઈએ કે પ્રોપેન ટુ ઓલ જે આપણે 11 સાયન્સમાં પણ શીખી ગયા છે. પ્રથમ તબક્કામાં જે છે એમાં H3O+ આયન બનશે અને એ H3O+ આયન પેલા ડબલ બોન્ડ પર એટેક કરીને સૌ પ્રથમ તબક્કામાં શું બનાવશે, કાર્બો કેટાયન. પહેલા તબક્કામાં શું બને, કાર્બો કેટાયન. બીજા તબક્કામાં એ કાર્બો કેટાયન ઉપર પાણીમાંનો OH- આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરશે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. અને ત્રીજા તબક્કામાં એ પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થાય, પ્રોટોન દૂર થાય, જેને વિપ્રોટોનીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે ત્રીજા તબક્કામાં એમાંથી પ્રોટોન નીકળી જાય એટલે મુખ્ય નિપજ તમને શું મળે, પ્રોપેન ટુ ઓલ. તો આ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ 3 તબક્કામાં થાય છે. ક્રિયાવિધિ તબક્કા નંબર 1, આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 તબક્કામાં થશે અને ક્રિયાવિધિના તબક્કા નંબર 1માં શું થશે, તો તબક્કા નંબર 1 ની અંદર આ જે પાણી છે એ પાણીનું પેલા એસિડ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરી શું બનાવશે, H3O+ આયન બનાવશે, રાઈટ. ત્યાર પછી આ જે H3O+ આયન છે એ આલ્કિન અણુ સાથે, આલ્કિન અણુ આવે છે CH3 CH ડબલ બોન્ડ CH2, બરાબર. એના આટલા ભાગ સાથે H3O+ આયન, એને હું આ રીતે બતાવું છું, HOH H3O+ આયન સાથે આ ડબલ બોન્ડ છે, આપણે આના આટલો જ ભાગ બતાવીએ, CH ડબલ બોન્ડ CH. આ જે ડબલ બોન્ડ વાળો ભાગ છે એ આની તરફ આકર્ષશે અને આ ભાગનું આ જે બોન્ડ છે એ તૂટી જશે. બંધ તૂટી જાય એટલે કાર્બો કેટાયન બને અને કાર્બો કેટાયન બને એટલે પેલા H3O+ આયનનો H+ આયન અહીંયા જોડાઈ જાય. જ્યાં જોડાય એની બાજુના આયન પર શું આવશે,
હશે પોઝિટિવ ચાર્જ, રાઈટ. અહીંયા આપણે H, અહીંયા H અને અહીંયા આપણે શું મળ્યું? પાણીનો અણુ મળ્યો. H3O+ વાળો H જોડાઈ ગયો અને અમને પહેલા તબક્કામાં શું મળ્યું? કાર્બોકેટાયન, રાઈટ. આ કાર્બોકેટાયન ફર્સ્ટ તબક્કામાં મળ્યું. હવે બીજા તબક્કાની અંદર શું થશે? આ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. કાર્બોકેટાયન અને પાણીનો અણુ. આ જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન અને જે પાણીનો અણુ છે તે એ બંને આ પાણીનો અણુ જે છૂટો પડ્યો છે એ પાણીના અણુમાંનો OH- આયન જે છે એ પ્રોટોન આની પર શું કરશે? હુમલો કરશે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. એ આની પર હુમલો કરશે એટલે આપણને પ્રોટોનેટેડ આલ્કોહોલ મળશે. એની એક વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ, પાણીનો અણુ એ આની સાથે એટેક કરશે, બરાબર. એટલે એ અણુ ત્યાં જોડાઈ જશે ને આવું બનશે. H અહીંયા પાણીનો અણુ જોડાયો એટલે એક H અહીંયા બતાવું છું, એક H અહીંયા મારું પાણીનો અણુ જોડાયેલું છે, બરાબર. પાણીનો અણુ જોડાઈ, આ પાણીના અણુએ આની પર શું કર્યું? હુમલો કર્યો અને એમાંથી આપણને મળે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. સેકન્ડ મુદ્દામાં આપણને શું મળશે? પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે, રાઈટ. હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે ત્રીજા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલ તમને જે દેખાય છે એ પ્રોટોનેટેડ આલ્કોહોલમાંના H+ આયન શું થશે? દૂર થશે. જેને વિપ્રોટોનીકરણ કહેવાય. પ્રોટોનનું દૂર થવું એટલે વિપ્રોટોનીકરણ. હવે આ જે H+ આયન છે એ H+ આયન પાણીમાંનું H+ આયન જે છે આ H+ આયન અહીંથી રિમૂવ થશે. રિમૂવ થશે એટલે શું કહેવાય? વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ પ્રક્રિયા થઈને તમને નિપજ તરીકે આવો પદાર્થ મળશે. OH અહીંયા H અને અહીંયા H. એટલે આપણને કેવી નિપજ મળશે? આલ્કોહોલિક નિપજ. આ તમારો ત્રીજો તબક્કો વિપ્રોટોનીકરણની પ્રક્રિયા, બરાબર. તો આ વિપ્રોટોનીકરણની પ્રક્રિયા દ્વારા આપણને મુખ્ય નિપજ શું મળશે? પ્રોપેન-2-ઓલ. રિપીટ અગેન. ફર્સ્ટ તબક્કામાં તમને શું મળશે? કાર્બોકેટાયન મળશે. બીજા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલ. આ આલ્કોહોલ મળે છે પણ પ્રોટોન સાથે મળે છે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ, બરાબર. અને ત્રીજા તબક્કામાં એ પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી H+ આયન નીકળી છે. પ્રોટોનીકરણ, વિપ્રોટોનીકરણ. અને એના દ્વારા આપણને શું મળશે? મુખ્ય નિપજ તરીકે પ્રોપેન-2-ઓલ મળે છે. તો ઘણી વખત તમને ક્રિયાવિધિ પૂછી પણ શકે અને ક્રિયાવિધિ ન પણ પૂછે. તમારે મુખ્ય શું યાદ રાખવાનું? આ કન્ડિશન યાદ રાખવાની કે તમને પરીક્ષામાં જ્યારે પણ પાણીનો અણુ દેખાય અને એની અંદર એસિડ ઉદ્દીપક હોય એટલે માર્કોવ-નિકોફ નિયમ અનુસાર જ નિપજ મળે. ક્લિયર? આ તમારું થઈ ગયું માર્કોવ-નિકોફ નિયમ અનુસાર આલ્કીનમાંથી આલ્કોહોલ. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ છીએ જેમાં છે એન્ટી માર્કોવ-નિકોફ નિયમ. આ જે એન્ટી માર્કોવ-નિકોફ નિયમ છે એ એન્ટી માર્કોવ-નિકોફ નિયમની અંદર આપણે ડાયબોરેનનો ઉપયોગ કરવાના છે. ડાયબોરેનના અણુનો ઉપયોગ કરીશું. તો એન્ટી માર્કોવ-નિકોફ નિયમ અનુસાર તો પ્રતિ માર્કોવ-નિકોફ જેને કહેવાય એ પ્રતિ માર્કોવ-નિકોફ નિયમની અંદર આપણે શું કરવાના છે? તો આલ્કીન પદાર્થ લેવાનો છે અને એની ડાયબોરેન સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે આલ્કીન સંયોજન સાથે ડાયબોરેન યુગશીલ પ્રક્રિયા કરીને ટ્રાય આલ્કાઇલ બોરેન બનાવે છે, જેને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહેવાય છે. રિપીટ કરું છું વ્યાખ્યા. આલ્કીન સંયોજન ડાયબોરેન સાથે યુગશીલ પ્રક્રિયા કરીને હાઇડ્રોબોરેશન પ્રક્રિયા આપે છે, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહીએ છીએ. આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયામાં બે વસ્તુઓ અગત્યની છે. એક તો અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક છે, ત્યાં આગળ પાણીનો અણુ હતો અને H+ ઉદ્દીપક હતો. અહીંયા NaOH જેવા આલ્કલી માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદ્દીપક આપણે લેવાનું છે અને એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરશે અને આપણને શું આપશે? આલ્કોહોલની નિપજ આપશે. મેં હું પહેલા મુખ્ય પ્રક્રિયા લખું છું. પ્રોપીન આપેલું છે CH3CH+CH2. પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ડાયબોરેન લખેલું છે. આ તમારે ખાસ પરીક્ષામાં જોવાનું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જોવા મળે તો પ્રક્રિયાનો ઋણ ઘટક ઓછાની જગ્યાએ વધુ હાઇડ્રોજન
હાઇડ્રોજન ધરાવતા, આ ધ્યાનમાં રાખજો, માર્કોવ-નિકોવ નિયમમાં OH- આયન ઓછા સાથે જોડાય, જ્યારે પ્રતિ માર્કોવ-નિકોવ નિયમમાં OH- આયન વધુ હાઇડ્રોજન ધરાવતા. આ બંને વચ્ચે જુઓ, વધુ હાઇડ્રોજન આની પાસે છે એટલે મારું OH- એની સાથે જોડાશે અને મુખ્ય નિપજ તરીકે મને અહીંયા H જોડાશે અને અહીંયા OH જોડાશે એટલે મારી મુખ્ય નિપજ શું મળે? CH3 CH2 CH2 OH, પ્રોપેન 1 મળે છે. Here પ્રોપેન 1 ફર્સ્ટ કન્ડિશન ડાયબોરેનનો અણુ લેવાનો છે, સેકન્ડ કન્ડિશન હાઇડ્રોજન પેરોક્સાઇડ લેવાનું છે, થર્ડ કન્ડિશન આલ્કિલ માધ્યમમાં, બેઝિક માધ્યમમાં, પેલું એસિડિક મીડિયામાં થાય, આ બેઝિક માધ્યમમાં થશે. હવે આની ક્રિયાવિધિ આપણે સમજાવીએ તો આની ક્રિયાવિધિ પણ 3 તબક્કામાં થાય. પ્રથમ તબક્કાની અંદર ટ્રાય આલ્કાઇલ બોરેન બનશે. શું બનશે? ટ્રાય આલ્કાઇલ બોરેન બનશે, રાઈટ. બીજા તબક્કાની અંદર આ ટ્રાય આલ્કાઇલ બોરેનમાંથી ટ્રાય આલ્કાઇલ બોરેટ બનશે અને છેલ્લા તબક્કામાં આ બોરેટ અણુનું બેઝિક માધ્યમની અંદર આપણને લાસ્ટ નિપજ પ્રોપેન 1 ઓલ આપે છે. ક્લિયર? આ જે છેલ્લો તબક્કો છે એ છેલ્લા તબક્કામાં આપણને મુખ્ય નિપજ પ્રોપેન 1 ઓલ મળે છે. બરાબર? હવે આપણે એની ક્રિયાવિધિ સમજાવીએ. તો ક્રિયાવિધિની અંદર ઘણીવાર પરીક્ષામાં ક્રિયાવિધિ પૂછે પણ ખરા અને ન પણ પૂછે. આપણે મેઇન કન્ડિશન યાદ રાખવાની હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે આપણે એની શરૂઆત કરીએ તબક્કા નંબર 1. તો તબક્કા નંબર 1 માં આપણને શું મળે છે? તો અહીંયા આપણે પ્રોપીનનો અણુ લેવાનો છે. ડાયબોરેન છે એટલે પ્રોપીનના કેટલા અણુ લેવાના છે? 3 અણુ લઈશું. પહેલા અણુ સાથે પ્રક્રિયા કરાવી જોજો. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ ડાયબોરેન. ડાયબોરેન જે છે બોરેનનો અણુ છે, એમાંથી આ H+ આયન અને BH2- છે એમ સમજી લેવાનું. કારણ કે આપણે માર્કોવ-નિકોવ નિયમ, એન્ટી માર્કોવ-નિકોવ નિયમ લાગુ પડવાનો છે. તેનો ઋણ ઘટક કયો છે? BH2-, જે કોની સાથે જોડાશે? વધુ હાઇડ્રોજન ધરાવતા પદાર્થ સાથે. ક્લિયર? તો અહીંયા પ્રથમ તબક્કામાં હું બતાવી દઉં છું આ બંનેને. બરાબર? પ્રથમ તબક્કામાં જ્યારે પેલો ડાયબોરેન આની સાથે પ્રક્રિયા કરશે એટલે આપણે ડાયબોરેનને હું આ રીતે બતાવું છું. ડાયબોરેન પ્રક્રિયા કરશે તો ડાયબોરેન કોની સાથે જોડાશે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. બરાબર? H અહીંયા જોડાય અને CH2 વધુ ધરાવતા પદાર્થ સાથે જોડાય. વળી પાછી તમે આગળ પ્રક્રિયા કરશો એટલે વળી પાછું પ્રોપીન સાથે પ્રક્રિયા કરાવો. CH3 CH ડબલ બોન્ડ CH2 તો વળી પાછળમાંથી એક નીકળી જશે અને આપણને આવું મળશે CH3 CH2 CH2 BH, આ બાજુ CH2 CH2 CH3. સમજાય છે? આ જે પદાર્થ છે વળી પાછું આની સાથે પ્રક્રિયા કરશે, હજુ એક ગેસ નીકળી જશે. વળી પાછી તમે એની સાથે પ્રક્રિયા કરાશો CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે આનું એક H આયન નીકળીને પ્રોપીન અણુ એની સાથે એડ થવાથી તમારી નિપજમાં CH2 ટ્રાયબોરેન CH2 CH2 CH3 અહીંયા પણ મળશે CH2 CH2 CH3 અહીંયા પણ તમને મળશે CH2 CH2 CH3. એટલે પહેલા તબક્કામાં તમને આવું ટ્રાય આલ્કાઇલ બોરેન મળે છે. બરાબર? સેકન્ડ તબક્કાની અંદર શું થશે કે આ ટ્રાય આલ્કાઇલ બોરેન તમને મળે છે એની સાથે પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડના પણ 3 અણુ આની પર એટેક કરશે. એટલે આ જે તમારો પદાર્થ છે CH2 CH2 CH3 અહીંયા પણ છે CH2 CH2 CH3 અહીંયા પણ છે CH2 CH2 CH3. એ 3 હાઇડ્રોજન પેરોક્સાઇડના અણુ, એક હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુ આની પર એટેક કરશે. હાઇડ્રોજન પેરોક્સાઇડમાંનો OH- આયન એ અહીંયા એટેક કરશે. એક હાઇડ્રોજન પેરોક્સાઇડ OH- આની પર એટેક કરશે. બરાબર? એક OH- આયન આની પર એટેક કરશે. જોજો, હાઇડ્રોજન પેરોક્સાઇડનો અણુ એટેક કરે છે એટલે જે તમને નિપજ મળશે એમાં બધામાં વચ્ચે શું આવી જશે? ઓક્સિજન. CH2 CH2 CH3 CH2 CH2 CH3. આ બીજો તબક્કો તમારો CH2 CH2 CH3. બીજા તબક્કામાં આવી નિપજ મળે છે અને છેલ્લા તબક્કામાં આલ્કિલ માધ્યમની હાજરીમાં
છેલ્લો તબક્કો થશે એમાં આલ્કિલ માધ્યમની હાજરીમાં આ જે તમારો પદાર્થ છે એ બીજા તબક્કામાં તમને આવો મળ્યો OH- આયનનો અહીંયા અણુ એડ થઈ ગયો બરાબર। હવે છે લાસ્ટ તબક્કામાં આ જે આયન છે એ આટલો આયન આમાંથી શું થઈ જશે રિમૂવ થઈ જશે અને પાણી કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું NaOH આલ્કલી માધ્યમ છે એને NaOH- એ OH- આયન અહીંયા એડ થઈ જશે રાઈટ અહીંયા એડ થશે અહીંયા પણ એડ થશે અને અહીંયા પણ એડ થશે એટલે તમને શું મળશે આ વારંટ અણુ છૂટો પડી જશે આ ટુકડો છૂટો પડી જશે અને આ જે દેખાય છે એ આલ્કલી માધ્યમમાંનો OH અહીંયાથી એડ થશે એટલે તમને CH3 CH2 CH2OH એવા 3 અણુ મળે છે। તો આ રીતે આપણે ખાસ કરીને તમારે આ વસ્તુને ખાસ નોંધ કરવાની છે કે જ્યારે પણ ડાયબોરેન પૂછાય એટલે તમને કઈ નિપજ મળશે પ્રોપેન 1 ઓલ એ પ્રતિ માર્કોવ-નિકોવ નિયમ અનુસાર આપણને મળે। એટલે ફરીથી પાછી લખું છું પ્રક્રિયાની ક્રિયાવિધિમાં પહેલા શું મળે ટ્રાય આલ્કાઇલ બોરેન મળે સેકન્ડ નંબરમાં ટ્રાય આલ્કાઇલ બોરેટ મળશે અને ટ્રાય આલ્કાઇલ બોરેટ કહેવાય BO3 છે તે અને ત્યારબાદ આલ્કિલ માધ્યમમાં OH- આયન દાખલ થઈને આપણને મુખ્ય નિપજ મળશે પ્રોપેન 1 ઓલ ક્લિયર। તો આમાં આપણે શું યાદ રાખવાનું છે પરીક્ષામાં આ વસ્તુ યાદ રાખવાની છે ક્રિયાવિધિ ન પણ પૂછાય પણ તમારે કન્ડિશનમાં આ વસ્તુ યાદ રાખવાની છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ આપેલું છે અને ડાયબોરેન આપેલું છે ધેટ ઇઝ આપણને કઈ નિપજ મળે પ્રોપેન 1 ઓલ CH3 CH2 CH2OH મારો પાણીમાંનો OH- આયન જે છે એ OH- આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને H+ આયન અહીંયા જોડાય એટલે મને શું મળે પ્રોપેન 1 ઓલ। તો આ તમારી પહેલી પ્રક્રિયા થઈ ગઈ આલ્કિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ। ત્યાર પછી સેકન્ડ પ્રક્રિયા આપણે જોઈએ તો સેકન્ડ પ્રક્રિયા છે કાર્બોનિલ સંયોજનમાંથી। હવે આ જે કાર્બોનિલ સંયોજન છે એ કાર્બોનિલ સંયોજનમાંથી પણ કાર્બોનિલ સંયોજન આગળ મેં વાત કરી તેમ કાર્બોનિલ સંયોજન એટલે શું કાર્બન સાથે ઓક્સિજન નગર બંધથી જોડાયેલા હોય એને કાર્બોનિલ સંયોજન કહેવાય। તો એવા બે સંયોજનો આપણે લેવાના છે આમ તો ચાર થાય એક આલ્ડીહાઇડ એક કીટોન એક એસિડ અને એક છે એસ્ટર। હવે આપણે અહીંયા ધ્યાન આપીએ કે જે આલ્ડીહાઇડ અને કીટોન છે એનું જ્યારે આપણે રિડક્શન કરવાનું છે તો નિર્બળ રિડક્શન કરતા અથવા તો મોંઘી ધાતુઓ છે જેવી કે આલ્કોહોલનું રિડક્શન સામાન્ય સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ જેવી કે પ્લેટિનમ પેલેડિયમ એટલે પીડી પ્લેટિનમ એવી ધાતુ વડે પણ એનું રિડક્શન કરી શકાય અથવા તો નિર્બળ રિડક્શન કરતા NaBH પર આટલું તમારે પરીક્ષામાં યાદ રાખવાનું કે જો આલ્ડીહાઇડ અને કીટોન આપેલા હોય તો બે જ રિડક્શન કરતા હોય કાં તો પ્લેટિનમ કાં તો પેલેડિયમ હોય ધાતુવાળું હોય અથવા તો નિકલ ઉદ્દીપક પણ હોય છે કારણ નિકલે રિડક્શન કરતા છે આ ત્રણમાંથી કોઈ એક ધાતુ આપેલી હોય અથવા તો NaBH પર આપેલું હોય તો આલ્ડીહાઇડ અને કીટોન ન જ હોય બરાબર। પણ જો તમારે એસિડ અને એસ્ટરનું રિડક્શન કરવાનું હોય તો પ્રબળ રિડક્શન કરતા જ હોય પ્રબળ રિડક્શન કરતા કયો હશે એલાઇન બરાબર। આપણે જે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે એ પ્રબળ રિડક્શન કરતા પદાર્થ LiAlH4 જ લેવાનો LiAlH4 આ ધ્યાનમાં રાખીશું પરીક્ષાની અંદર। હવે હું પહેલું બનાવું છું આલ્ડીહાઇડ આની વકાહિક પદાર્થ લીધો છે CH3CH આનું નામ શું થાય લાંબામાં લાંબી શૃંખલા બે કાર્બનની ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડની આલ પ્રત્યે લાગેલી ઇથેનમાંથી ઇથેનાલ એટલે અહીંયા ઇથેનાલ લીધું છે બરાબર। હવે ઇથેનાલ પર અહીં કન્ડિશન ખાસ જોવાની NaBH પર લખેલું છે એટલે નિર્બળ રિડક્શન કરતા એટલે આટલો ભાગ છે આલ્ડીહાઇડના આટલા ભાગનું રૂપાંતર શેમાં થશે આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કોહોલમાં CH2OH। તો આપણે આ યાદ રાખવાનું આલ્ડીહાઇડમાંથી કેવો આલ્કોહોલ મળે પ્રાથમિક આલ્કોહોલ અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો શું મળે CH2OH મળે પ્રાથમિક આલ્કોહોલ મળે
બરાબર. ધારો કે આ HCHO આપેલું છે મિથેનાલ. પેલેડિયમ કે હવે ધાતુ લેવું કોઈ પણ ધાતુ, પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપક, તોય તમને ખબર પડી જાય કે કઈ પ્રક્રિયા થશે, રિડક્શનની પ્રક્રિયા થશે. આલ્ડીહાઇડ નોન કાઢી નાખવાનું, એની જગ્યાએ તમારે શું લખવાનું, CH2OH. મિથેનાલમાંથી મિથેનોલ, ઇથેનોલમાંથી ઇથેનોલ, બરાબર, મિથેનોલ મળે. બરાબર, ક્લિયર સમજાય છે? એટલે કેવો આલ્કોહોલ મળે, પ્રાથમિક આલ્કોહોલ મળે. હવે હું કીટોન લઉં છું, જોજો કીટોન લઈએ છીએ તો કીટોનમાં શું મળે, કીટોન લઈએ આપણે, કીટોનમાં સેકન્ડરી આલ્કોહોલ મળશે. તો અહીંયા કીટોન લઈએ છીએ CH3 C ડબલ બોન્ડ OCH3, અને આપણે શું કહીશું, લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની, 3 કાર્બનને પ્રોપેન કહેવાય. ક્રિયાશીલ સમૂહ કીટોન છે એટલે પ્રોપેનોન. સામાન્ય નામમાં એને એસિટોન કહેવાય. આપણે પ્રોપેનોન લખીએ છીએ, IUPAC નામ, સામાન્ય નામ એનું છે એસિટોન. એની જો આપણે પ્રક્રિયા કરાવીએ રિડક્શન કરતા NaBH4, રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો આટલો જે ભાગ છે એને તમારે ધ્યાનમાં લેવાનો, એનું રૂપાંતર CH એટલે કે સેકન્ડરી આલ્કોહોલ. તમારે મગજમાં યાદ રાખવાનું, આલ્ડીહાઇડ હંમેશા પ્રાથમિક આલ્કોહોલ આપે, કીટોન હંમેશા સેકન્ડરી આલ્કોહોલ આપે. એટલે CH3 CHOH CH3 બનશે. એટલે શું બનશે, પ્રોપેન નોનમાંથી પ્રોપેન 2 ઓલ બન્યું, પ્રોપેન 2 ઓલ સેકન્ડરી આલ્કોહોલ બન્યું. ફોર એક્ઝામ્પલ બીજું ઉદાહરણ, CH3 CH2 COCH3, બરાબર. એમાં NaBH4 આપેલું છે તો તમારે ખાલી કીટોનને જ પકડવાનું. કીટોનનું રૂપાંતર શેમાં થાય, CH2H, બરાબર. અહીંયા લખું છું CH3 CH2 CHOH CH3 બ્યુટેન 2 ઓલ અથવા તો બ્યુટ 2 ઓલ. રિપીટ અગેન, આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક જ આલ્કોહોલ મળે અને કીટોનમાંથી સેકન્ડરી આલ્કોહોલ બને. એનું પ્રક્રિયા કયો છે, NaBH4 અથવા તો ધાતુઓ નિકલ, પેલેડિયમ અથવા તો પ્લેટિનમ. ક્લિયર? આ વસ્તુ થઈ ગઈ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ. હવે આપણે આની વાત કરીએ છીએ પ્રબળ રિડક્શન કરતા. ધારો કે તમને પરીક્ષામાં એસિડ અથવા તો એસ્ટરમાંથી કોઈ નિપજ આપેલી છે તો કન્ડિશન જોવાની. ધારો કે આની નિપજ છે ઇથેનોઇક એસિડ, ઇથેન 2 કાર્બન છે, ક્રિયાશીલ સમૂહ એસિડ છે, તો ઇથેનોઇક એસિડ છે. તો ઇથેનોઇક એસિડની જ્યારે તમે કોની સાથે પ્રબળ રિડક્શન, આ તમારે કન્ડિશન ખાસ જોવાની, LiKLH4. આ કન્ડિશન આધારે સ્વાધ્યાયની એક્સરસાઇઝ આપેલી છે. જો તમારી કન્ડિશન પર આપેલું હોય તો અને તો જ એસિડ અને એસ્ટરનું રિડક્શન થાય. કેવો કરતા છે, પ્રબળ રિડક્શન કરતા. આ પ્રબળ રિડક્શન કરતા કરાવશે તો આ તમારો COOH દેખાય છે તમને, આ COOH એનું રૂપાંતર શેમાં થાય, પ્રાથમિક આલ્કોહોલ. એટલે CH3 નો અને એસિડની જગ્યાએ શું મળશે, CH2OH. તમારે આટલું યાદ રાખવાનું, એસિડને કાઢી શું બતાવવાનું, CH2OH પ્રાથમિક આલ્કોહોલ. ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ મળે, રાઈટ. હવે આપણે એસ્ટરનું ઉદાહરણ લઈએ, CH3COOCH2CH3. હવે એસ્ટરનું નામકરણ પણ 11 સાયન્સમાં શીખી ગયા છે. જ્યાં 2 ઓક્સિજન પૂરા થતા હોય ત્યાં ભાગ પાડો. આટલા ભાગને હું શું કહીશ, ઇથાઇલ, 2 કાર્બન છે. આટલા ભાગને હું એસ્ટર H પ્રત્યય લગાડીશ, 2 કાર્બન છે એટલે ઇથેન કહેવાય, અને એસ્ટર પ્રત્યય લગાડો તો ઇથેનોએટ, ઇથાઇલ ઇથેનોએટ, ઓ એક પ્રત્યય લાગશે. એટલે આનું IUPAC નામ શું થાય, ઇથાઇલ ઇથેનોએટ, ઇથાઇલ ઇથેનોએટ. હવે જ્યારે આનું પણ પ્રબળ રિડક્શન કરતા LiKLH4 વડે રિડક્શન કરાવીએ તો નિયમ અનુસાર આના 2 ભાગ પડે. આને OH- આયન મળે, જળ વિભાજન પ્રક્રિયા થશે. LiKLH4 કન્ડિશન સેકન્ડ કન્ડિશન છે, જળ વિભાજન એટલે H2O લખવું જરૂરી. હા, અહીંયા પણ H2O લખવું જરૂરી, ધ્યાન રાખજો. એકલો LiKLH4 ની H2O પાણીનો અણુ એડ થવાનું. અહીંયા H2O કન્ડિશન લખવી જરૂરી છે તો અહીંયા પાણીમાંનો OH- આયન આવશે, અહીંયા H. એટલે પહેલા તબક્કામાં તમને આવું મળે, COOH, પેલાનું OH મળે એટલે CH3CH2OH. એકમાંથી આ બને. હવે આ તો આપણને ખબર જ છે કે જે એસિડ છે એમાંથી શું મળશે, CH3CH2OH. એટલે આપણને ઇથેનોલ વત્તા ઇથેનોલ મળે.
હજુ બીજું એક ઉદાહરણ લઈએ, CH3COOCH3 લઈએ, બરાબર. જળ વિભાજન પ્રબળ રિડક્શન કરતા LiAlH પર સેકન્ડ મુદ્દો H2O લખવું જરૂરી. હવે અહીંયા વિભાજન થશે તો આને H મળે, આને OH મળે, આને OH મળે તો એક વિકલ્પ તો ફિક્સ થઈ ગઈ, મિથેનોલ વત્તા આમાં શું મળશે, CH3COOH. આ જે COOH નું રૂપાંતર શેમાં થશે, પ્રાથમિકમાં, એટલે CH3CH2OH એટલે કે મિથેનોલ વત્તા ઇથેનોલનું મિશ્રણ મળે છે. મિથેનોલ વત્તા ઇથેનોલનું મિશ્રણ મળે અને આમાં યુ એસિડ નામ લખો તો મિથાઇલ. બે ઓક્સિજન પૂરા થતા કે ભાગ પાડવાના, આટલો ભાગ મિથાઇલ, આટલો ભાગ ઇથેનોઇલ, મિથાઇલ ઇથેનોએટ. ક્લિયર? તો આ રીતે આપણને એસ્ટર, રિપીટ કરું છું વારંવાર, આ કન્ડિશન તમારે હોય તો અને તો જ તમારે એસિડ અને એસ્ટરનું રિડક્શન થાય, અધરવાઇઝ રિડક્શન થઈ શકે નહીં. તો આ તમારી થઈ ગઈ બીજી પ્રક્રિયા, કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ. ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા તમે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ બનાવી શકો. શરત માત્ર શું છે કે પ્રાથમિક આલ્કોહોલ માત્ર ફોર્માલ્ડિહાઇડ, જેને આપણે મિથેનાલ કહીએ, એમાંથી જ બને. આ જે છે એ બે કાર્બનવાળા આલ્ડિહાઇડમાંથી જ બને અને આ જે છે એ હંમેશા શેમાંથી બને, કીટોનમાંથી જ બને. આ તમારે યાદ રાખી દેવાનું. ફોર્માલ્ડિહાઇડ હોય તો માત્ર પ્રાથમિક આલ્કોહોલ બને, ફોર્માલ્ડિહાઇડ સિવાય એટલે કે ઇથેનોલ હોય, પ્રોપેનોલ હોય, બ્યુટેનોલ તો સેકન્ડરી આલ્કોહોલ બને અને કીટોન હોય તો અને તો જ કયો આલ્કોહોલ બને, 3 ડિગ્રી આલ્કોહોલ બને. હવે એ પ્રક્રિયાની શરૂઆત કરું છું. દાખલા તરીકે તમને પ્રક્રિયાની અંદર પ્રાથમિક આલ્કોહોલ આપેલું છે, બરાબર, મિથેનાલ મેં આપેલું છે. મિથેનાલ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઉં છું, CH3MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઉં છું. તો આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનો આટલો જે ભાગ છે એ ઓક્સિજન ઉપર એટેક કરે. અહીંયા હું આલ્ડિહાઇડને વધારે રિપ્રેઝન્ટ કરું છું, C11OH. તો આ જે ભાગ છે મારા આલ્ડિહાઇડના ઓક્સિજન સાથે જોડાશે અને આ ભાગ છે કાર્બન પર જોડાય. આટલું તમારે યાદ રાખવાનું. MgBr ભાગ ઓક્સિજન સાથે જોડાય અને આ જે આગળનો R દેખાય છે CH3 એ કાર્બન સાથે જોડાય. એટલે મને આવું નિપજ મળે. અહીંયા બે હાઇડ્રોજન મૂકી દઉં, અહીંયા આપણો CH3 જોડાઈ ગયો, અહીંયા તો આપણે આ H, આ મારો H, એની સાથે જે ઓક્સિજન હતો એની સાથે MgBr જોડાયો અને કાર્બન સાથે શું જોડાયો, CH3. રિપીટ કરું છું. તો આ ભાગ મારો કોની સાથે જોડાઈ ગયો, કાર્બન સાથે. આ ભાગ મારો કોની સાથે જોડાયો, ઓક્સિજન. ત્યાર પછી આપણે જળ વિભાજન કરાવશું. જળ વિભાજન કરો એટલે પાણીનો અણુ એડ થાય. આટલા ભાગને OH માઈનસ આયન મળે અને અહીંયા કયો આયન મળશે, H પ્લસ. એટલે તમને જે નિપજ મળશે અહીંયા H, અહીંયા H, અહીંયા OH અને અહીંયા CH3 મળશે, રાઈટ. અને કોણ નિપજ MgOH તૈયાર મળશે. અહીં તમે જુઓ, આને હું આવી રીતે લખી શકું, CH3CH2OH. પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. કેવો આલ્કોહોલ, પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. મિથેનોલમાંથી મને શું મળ્યો, ઇથેનોલ. પ્રાથમિક આલ્કોહોલ ક્યારે મળે, જ્યારે તમે શું લીધું હોય, ફોર્માલ્ડિહાઇડ લીધું હોય. હવે હું એસિટાલ્ડિહાઇડ લઉં છું. જોજો, એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO લઈએ, એની આપણે CH3MgBr સાથે પ્રક્રિયા કરાવીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. તો શરત પ્રમાણે આ OMgBr કોની સાથે જોડાશે, ઓક્સિજન સાથે. આ જે CH3 છે કોની સાથે જોડાશે, કાર્બન સાથે. અને અહીં મને જે નિપજ મળશે એ નિપજ મારી અહીં જે નિપજ મળશે આવી મળશે, CH3CH, અહીંયા O સાથે MgBr જોડાશે અને આની સાથે શું જોડાઈ જશે, CH3. હવે બીજા તબક્કામાં તમે જળ વિભાજન કરાવો. એટલે જળ વિભાજન દેખાય છે, જળ વિભાજન કરાવો ત્યારે જળ વિભાજનની પ્રક્રિયા થઈને જળ વિભાજન પ્રક્રિયા દ્વારા
જળ વિભાજન પ્રક્રિયા થાય એટલે પાણીમાંનો OH માઇનસ આને મળે, રાઈટ? આને શું મળશે? H પ્લસ, એટલે મારી ઉપર આને બને CH3CHOH, O હતો એને H મળે અને અહીંયા આપણું CH3 વણની ઉપર કઈ મળી? MgOH Br, એટલે અહીંયા તમે જો CHOH એવો આલ્કોહોલ કહેવાય, સેકન્ડરી આલ્કોહોલ કહેવાય. વેરી મોસ્ટ સેકન્ડરી આલ્કોહોલ એસિટાલ્ડીહાઇડ, પ્રોપેનાલ, બ્યુટેનાલ એમાંથી જ મળે. પણ એક કાર્બન વાળો આલ્ડીહાઇડ લો તો પ્રાથમિક જ મળે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે હું તૃતીયક આલ્કોહોલ બનાવું, એના માટે મારે કીટોન જોઈશે. હું કીટોનને લઉં છું, કીટોન વાળા પદાર્થની પ્રક્રિયા કરાવું છું. કીટોન લઉં છું CH3 C++OCH3 પ્રોપેનોન અથવા તો એસીટોન. એની સાથે આપણે પ્રક્રિયા કરાવી છે વિજ્ઞાન પ્રક્રિયા CH3MgBr. તો બધાને જ ખબર છે કે આ MgBr વાળો ભાગ કોની સાથે જોડાશે? ઓક્સિજન સાથે જોડાશે, રાઈટ? ઓક્સિજન સાથે જોડાશે. આ ભાગ છે મારા કાર્બન સાથે જોડાશે, એટલે આવું બને. ડબલ બોન્ડ તૂટી જાય, સિંગલ બોન્ડની સાથે MgBr જોડાઈ જાય. અહીંયા ઓલરેડી એક CH3 હતો જ, બીજો CH3 જોડાયો. હવે જળ વિભાજનની પ્રક્રિયા થાય એટલે આટલા ભાગને પાણીનો કયો આયન મળશે? OH માઇનસ આયન. અહીંયા પાણીના અણુને કયો આયન મળશે? સોરી, H પ્લસ આયન મળશે. એટલે CH3 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 અને અહીંયા ઓક્સિજન હતો એને એક હાઇડ્રોજન મળ્યો પાણીમાંનો એટલે OH. તો તમે જુઓ આ COH છે, કેવો આલ્કોહોલ કહેવાય? 3 ડિગ્રી આલ્કોહોલ કહેવાય. અને બોન્ડની પદ મળશે MgOH3r. બરાબર? તો આ તમારે થઈ ગઈ ગ્રીકનાલ પ્રક્રિયા દ્વારા શું? પ્રાથમિક તૃતીયક અને તૃતીયક આલ્કોહોલ. ફરીથી રિપીટ કરું છું, મિથેનાલ આપેલો હોય તો જ પ્રાથમિક આલ્કોહોલ મળે. એસિટાલ્ડીહાઇડ, પ્રોપેનાલ કે બ્યુટેનાલ હોય તો સેકન્ડરી, અને કીટોન હોય તો અને તો જ તમને તૃતીયક આલ્કોહોલ મળે. આ વારંવાર પરીક્ષામાં પરિવર્તન પૂછાય છે, એટલે તમે યાદ રાખો. હોમવર્કમાં હું તમને સેન્ડ કરીશ એ બધી પ્રક્રિયાઓના પરિવર્તન તમારે મને મોકલવાના છે. ચોથી પ્રક્રિયા મેં લખી હતી. આ 3 પ્રક્રિયા જે તમારી ટેક્સ્ટમાં આપેલી નથી, કારણ કે આપણે 11 સાયન્સના શીખી ગયા. હવે આથવણ પ્રક્રિયા માટે આપણને ખાંડ ખબર છે. ખાંડ એટલે શું? C12H22O11. એનું આપણે આથવણ કરાવવાનું છે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં તમે જો એનું આથવણ કરાવો તો ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં આથવણ થઈ જઈએ. ખાંડમાંથી 2 અણુ છૂટા પડે, C6H12O6, એક ગ્લુકોઝનો અણુ છૂટો પડે અને બીજો ફ્રુક્ટોઝનો અણુ. બરાબર? જળ વિભાજનની પ્રક્રિયા થાય છે, એક ગ્લુકોઝ મળે છે C6H12O6 અને એક ફ્રુક્ટોઝ મળે છે. એમાંથી જે મારો ગ્લુકોઝનો અણુ છે એને હું વળી પાછું ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરાવીશ. એટલે ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન થઈને મને ઇથેનોલ મળે છે. આ ઔદ્યોગિક પ્રોપિરલ પદ્ધતિ છે ઇથેનોલ મેળવવાની. તેની સાથે CO2 વાયુ પણ મળે છે. અને આ જે અંતિમ નિપજ મળે છે એમાં 95% ઇથેનોલ હોય. તો જો કેટલા ટકા? 95% ઇથેનોલ હોય અને 5% શું જોવા મળે? પાણીના અણુ જોવા મળે, જેને એચિયોટોપિક મિશ્રણ કહેવાય. કયું મિશ્રણ? એચિયોટોપિક મિશ્રણ. એચિયોટોપિક મિશ્રણ એટલે શું? 95% ઇથેનોલ વત્તા 5% પાણીનું જે મિશ્રણ મળે એને એચિયોટોપિક મિશ્રણ કહેવાય. અને આ એચિયોટોપિક મિશ્રણમાં એક અણુ આવો હોય છે C2H5OH * H2O હોય છે. અને આને આપણે શુદ્ધ ઇથેનોલ મેળવવો હોય તો મેમ્બ્રેન ટેકનોલોજી છે. કઈ? મેમ્બ્રેન ટેકનોલોજી. આ તમારા નોલેજ માટે છે. આ વસ્તુ આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે, એટલે તમારી ટેક્સ્ટવાળાએ આથવણ પ્રક્રિયા આપેલી નથી. તો આ તમારી થઈ ગઈ આલ્કોહોલની 4 બનાવટ. રિપીટ કરું છું, આલ્કિનમાંથી બને 2 રીતે, માર્કોવ-નિકોવ, એન્ટી માર્કોવ. નંબર 2 કાર્બોનિલમાંથી બને, એમાં આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક બને, કીટોનમાંથી સેકન્ડરી બને, એસિડમાંથી પણ પ્રાથમિક બને, અને એસ્ટરમાં
બે પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ મળે, રાઈટ. આલ્ડીહાઇડ અને કીટોન હોય તો NaBH4, એસિડ અને એસ્ટર હોય તો LiAlH4 હોવું જ જોઈએ, તો જ એનું રિડક્શન થાય. થર્ડ એટલે ક્રિગ્નાલ્ડ પ્રક્રિયા, ફોર્માલ્ડીહાઇડ લેશો તો પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડીહાઇડ સિવાયનું ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ તો સેકન્ડરી આલ્કોહોલ મળશે, અને કીટોન લેશો તો તમને તૃતીયક આલ્કોહોલ મળશે. ક્લિયર. હવે આપણે ફિનોલ સંયોજનની બનાવટ જોઈએ. તો ફિનોલ પણ જુદી જુદી 4 રીતે બને. ફિનોલ સંયોજનની બનાવટ, ફિનોલની બનાવટ તો ફિનોલ પણ જુદી જુદી 4 પદ્ધતિ દ્વારા બને. નંબર 1 ડાઉ પદ્ધતિ, જેને ડાઉ પદ્ધતિ કહેવાય. નંબર 2 બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બને, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બને. નંબર 3 ડાઇઝોનિયમ ક્ષારમાંથી પણ બને. અને નંબર 4 છે ક્યુમિન પ્રક્રિયા, વેલિમોસ્ટ પ્રક્રિયા ક્યુમિન પદ્ધતિ દ્વારા પણ બને છે. અને મેક્સિમમ ઉત્પાદન ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલનું થાય છે. તો આ બે પહેલી પ્રક્રિયા તમને આપી છે ડાઉ પદ્ધતિ. એ ડાઉ પદ્ધતિમાં ક્લોરોબેન્ઝીન છે, એ ક્લોરોબેન્ઝીનની આપણે NaOH ની હાજરીમાં, હવે પહેલી પ્રક્રિયા લખું છું ડાઉ પદ્ધતિ, જેને ડાઉ પદ્ધતિ કહેવામાં આવે છે, જેમાં ક્લોરોબેન્ઝીન છે એનું બેઝિક માધ્યમમાં આમ તો 6 થી 8% જલીય દ્રાવણ NaOH જેવું આવતું હતું, પણ પુસ્તકવાળાએ કાઢી નાખ્યું છે એટલે આપણે NaOH જ લખીશું. NaOH ની હાજરીમાં કન્ડિશન ધ્યાનમાં રાખીશું. 623 ડિગ્રી કેલ્વિન તાપમાન, 300 વાતાવરણ, એટલે 12 શબ્દ નીકળી ગયો છે, 300 વાતાવરણ એટલે ATM માં એને ગરમ કરીએ તો આ જે મારું Na છે એ આ Na આની પર લાગી જશે એટલે શું બનશે? OLA બનશે. H અને Cl મુક્ત થશે. આને શું કહીશું આપણે? સોડિયમ ફિનોક્સાઇડ આયન બને છે. આ જે સોડિયમ ફિનોક્સાઇડ આયન છે, સોડિયમ ફિનોક્સાઇડ આયન, બરાબર, આ સોડિયમ ફિનોક્સાઇડ બને, એની આપણે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવી તો સ્વાભાવિક છે કે આ Na+ Cl- જોઈન થઈને NaCl મુક્ત કરશે અને તમને શું મળશે? ફિનોલ બને છે. આ તમને પ્રક્રિયા જેવી દેખાય છે ને એવી સરળ નથી. તમને આ જે સોડિયમ ફિનોક્સાઇડ આયન દેખાય છે એ સોડિયમ ફિનોક્સાઇડ આયન ને લખું છું, સોડિયમ ફિનોક્સાઇડ આયન અને થોડો બીજો ફિનોલ, એ બંને ભેગા થઈને તો શું કરે છે? હા, એ જોવાનું છે. ફિનોલ બંને ભેગા થઈને આડ પેદાશ બનાવે છે. આનો આ જે OH છે એ બંને ભેગા થઈને સોડિયમ ફિનોક્સાઇડ આયન અને મારો જે ફિનોલ છે એ વધારાનો ફિનોલ એસિડની હાજરીમાં, HCl ની હાજરીમાં પ્રક્રિયા કરે ને તો થોડો આવો પદાર્થ પણ બને છે. કયો? જો હું બતાવું છું. અહીંયા 2 ઓક્સિજનની વચ્ચે, 2 બેન્ઝીન બંધની વચ્ચે આવો આડ પેદાશ બને છે. એને શું કહેવાય? ફિનોક્સીબેન્ઝીન બને છે. કયો પદાર્થ? ફિનોક્સીબેન્ઝીન જેવી આડ પેદાશ બને છે. એટલે આ ડાઉ પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે કારણ કે આડ પેદાશ બને છે ફિનોક્સીબેન્ઝીન. એટલે ઉદ્યોગોવાળા શું કરે? લસ એટેલેનના નિયમ અનુસાર આડ પેદાશ બનતી હોય તો પહેલેથી જ આની અંદર આ પ્રક્રિયા ચાલુ કરે ને એટલે ક્લોરોબેન્ઝીનમાં પહેલેથી શું ઉમેર દેવામાં આવે? ફિનોક્સીબેન્ઝીન. એટલે આડ પેદાશ ઓછી મળે. ફિનોક્સીબેન્ઝીન ઉમેર દેવામાં આવે એટલે લસ એટેલેનના નિયમ પ્રમાણે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય અને આડ પેદાશનું પ્રમાણ કેવું મળે? ઓછું મળે. રિપીટ અગેન. પહેલાં ક્લોરોબેન્ઝીન લેવાનું છે, એમાં તમારે 6 થી 8% જલીય NaOH નાખવાનો છે, 623 ડિગ્રી કેલ્વિન તાપમાન, 300 વાતાવરણ દબાણ, એટલે તમને સોડિયમ ફિનોક્સાઇડ આયન મળશે. આ સોડિયમ ફિનોક્સાઇડ આયન મસ્ટ બી ગીવ એસિડિક મીડિયા, HCl ની હાજરીમાં તમને ફિનોલ આપે છે. આ પ્રક્રિયા દરમિયાન વચ્ચે આવી પ્રક્રિયા થઈને તમને ફિનોક્સીબેન્ઝીન મળે છે. એટલે કે આડ રૂપ તરીકે ડાયફિનાઇલ ઇથર પણ કહેવાય, સામાન્ય નામ છે ડાયફિનાઇલ ઇથર. આ ન મળે, આ આડ પેદાશનું પ્રમાણ ઓછું મળે એટલા માટે પહેલેથી જ અંદર પ્રક્રિયા, જ્યારે ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા શરૂ કરવામાં આવે ત્યારે પહેલેથી જ અંદર શું ઉમેરી દેવામાં આવે? ફિનોક્સીબેન્ઝીન ઉમેરી દેવામાં આવે છે. કારણ કે લસ એટેલેનના સિદ્ધાંત અનુસાર જો પહેલેથી જ આપણે એને ઉમેરી દઈએ તો આડ પેદાશ તમને કેવી મળે?
ઓછી મળે. ક્લિયર? તો આ તમારી થઈ ગઈ પહેલી પ્રક્રિયા ડાઉ પદ્ધતિ બાદ. હવે આપણે બીજી પ્રક્રિયા છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જે તમે 11 સાયન્સમાં શીખી ગયા છો કે બેન્ઝીન H2SO4 અથવા તો ઓલિયમ સલ્ફોનેશનની કન્ડિશન કઈ આવે? સાંદ્ર H2SO4 વત્તા સાંદ્ર H2SO4. એની જગ્યાએ તમે ઓલિયમ પણ લખી શકો, એની જગ્યાએ ધુમાયમાન H2SO4. એટલે બેન્ઝીનની હું જો ધુમાયમાન શબ્દ યાદ ન આવે તો તમે ઓલિયમ પણ લખી શકો. ઓલિયમ સાથે પ્રક્રિયા કરાવશો એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે. કયો પદાર્થ? બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે એ બેન્ઝીન સલ્ફોનિક એસિડની આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવશું. ફર્સ્ટ કન્ડિશન NaOH સાથે પ્રક્રિયા કરાવવાની, સેકન્ડ કન્ડિશન HCl સાથે. બરાબર? NaOH માધ્યમ લેવાનું છે અને એસિડિક મીડિયા એટલે H+I. જો તમે આની સાથે પ્રક્રિયા કરાવશો એટલે સેકન્ડ તબક્કામાં તમને આવું મળશે જે ચોપડીની અંદર આપેલું નથી. SO3 Na મળશે, આ OH અને H નીકળી જશે એટલે અહીંયા શું મળશે? -H2. અને બીજા તબક્કામાં તમે HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે Na+ અને Cl- નીકળી જશે. આની જગ્યાએ અહીંયા શું આવશે? OH. જળ વિભાજનની પ્રક્રિયા કરાવશો એટલે NaOH સાથે આની સાથે પ્રક્રિયા થશે એટલે આપણે બંને કન્ડિશન સાથે જ લખી દઈશું. SO3 Na મળશે, ત્યાર પછી જે OH- આયન વધ્યો છે એ OH- આયન NaOH માંનો OH વધેલો છે એ એસિડિક માધ્યમમાં આની સાથે આ નીકળી જશે. બરાબર? અહીંયા બંને કન્ડિશન આપણે સાથે જ લખીએ છીએ. હું સાઈડ પર તમને બતાવી દઉં છું શું પ્રક્રિયા થાય છે. NaOH સાથે પ્રક્રિયા થશે ને એટલે આવો પદાર્થ બનશે, SO3 Na બનશે. બરાબર? ત્યાર પછી તમે HCl ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો એટલે H+I એડ થશે એ આ NaCl ને લઈ જશે. NaCl માં Cl આની સાથે જોડાશે. આને રિમૂવ કરીને OH- આયનનો OH દાખલ થશે એટલે અહીંયા ડાયરેક્ટ તમને શું મળે? ફિનોલ મળે છે. એટલે તમારી પરીક્ષામાં તમારા ચોપડીમાં જે રીતે આપ્યું છે એમાં બે કન્ડિશન સાથે જ બતાવી દીધી છે. બરાબર? વાસ્તવમાં NaOH સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ બેન્ઝોએટ મળે, સોડિયમ સલ્ફોનાઇટ બેન્ઝોએટ મળે. બરાબર? ત્યાર પછી બેન્ઝીન સલ્ફોનેટ, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળશે અને ત્યાર પછી એસિડિક માધ્યમમાં આપણને શું મળે છે? ફિનોલ મળે છે. એટલે આ રીતે પણ આપણને ફિનોલ મળે. પહેલી પ્રક્રિયા ડાઉ બધી પરિવર્તન પૂછાય છે પરીક્ષામાં. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવો, બેન્ઝીનમાંથી ફિનોલ બનાવો. અને હવે ત્રીજી પ્રક્રિયા છે ડાયઝોનિયમ. આગળ આપણે શીખી ગયા છે જો ડાયઝોનિયમ પ્રક્રિયા કરાવી હોય તો આપણને એનેલિનની જરૂર પડે. ત્રીજી પ્રક્રિયા છે ડાયઝોનિયમ ક્ષાર. આ ડાયઝોનિયમ ક્ષાર બનાવવો હોય તો પ્રથમ મારે શું લેવું પડે? એનેલિન લેવું પડે. બેન્ઝીન ઉપર NH2 હોય એને એનેલિન કહેવાય. 3 ટેસ્ટ ટ્યુબ આવે. એક તો બેઝ ધરાવતા પદાર્થનું ટેસ્ટ ટ્યુબ, સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને HCl. આ ત્રણેય ટેસ્ટ ટ્યુબને એક જ સાથે બરફના પાત્રમાં મૂકવામાં આવે છે. એટલે અહીંયા શરત ઉપર લખું છું NaNO2 વત્તા HCl. એના તરફ પેલો નાઇટ્રસ બને છે HNO2 અને પછી અહીંયા N2 નીકળી જશે. બરાબર? એટલે તમને આવો પદાર્થ મળશે અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ N+1NCl. આટલા ભાગને એઝો ક્લોરાઇડ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું તમે જળ વિભાજન કરાવો. જળ વિભાજન કરવાથી પાણીનો અણુ એડ થશે. જળ વિભાજન કરો એટલે આની સાથે મારો H+ થઈ જશે એટલે HCl આ N2 નીકળી જશે અને મુખ્ય નિપજ તરીકે બેન્ઝીનના વલણ ઉપર પાણીમાંનો OH- આયન, પાણીનો H+Cl સાથે પ્રક્રિયા કરી HCl અને N2 વાયુ સ્વરૂપે નીકળી જાય. જો આ પદાર્થ છે ને એ વાયુ સ્વરૂપે નીકળશે. આ પદાર્થ પાણીમાંના કોને ખેંચી લેશે? H+ અને બાકીનો OH- બેન્ઝીન વલણ પર લાગી જાય. પણ ધ્યાન રાખો આ જે કન્ડિશન લખી છે એ ડાઉન ટેમ્પરેચરે થાય એટલે મસ્ટ ટેમ્પરેચર લખવું પડે 273 થી 278 ડિગ્રી કેલ્વિન તાપમાન. જો આ તાપમાન તમે ના લખો તો એક પણ માર્ક ન મળે. એટલે ડાયઝોનિયમ આવે એટલે મસ્ટ બરફનું પાત્ર હોવું જોઈએ, બરફ હોવો જોઈએ, ડાઉન ટેમ્પરેચર હોવું જોઈએ, નહીં તો નિપજ મળશે નહીં. એટલે 3 કન્ડિશન યાદ રાખો. નંબર 1 બેઝ પદાર્થ, નંબર 2 NaNO2 નું જલીય દ્રાવણ,
નંબર 3 એસિડ, ત્રણેયને ભેગા કરું અને એ ટેસ્ટ ટ્યુબને શેમાં રાખવાની છે? બરફમાં. તો બેન્ઝીન ડાયસોનિયમ ક્લોરાઇડ મળે. ત્યારબાદ એનું જળ વિભાજન થઈને મને શું મળે? ફિનોલ. તો પરિવર્તન આપો, એમિલિનમાંથી ફિનોલ બનાવો. એમિલિનનું આયુપીએસી નામ શું થાય? એમિનો બેન્ઝીન. અને લાસ્ટ પ્રક્રિયા એ વેરી મોસ્ટ છે, ક્યુમિન પ્રક્રિયા. ગયા વર્ષે પ્રથમ પરીક્ષાની અંદર બાળ સાયન્સમાં પૂછાઈ ગઈ છે. ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલની બનાવટ આપો. તો જે ક્યુમિન ક્યાંને કહેવાય? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો પહેલાં હું તમને ક્યુમિન બનાવું છું, તમારી ચોપડીમાં આપેલું નથી. તો ક્યુમિન બનાવવું હોય તો પહેલાં મારે શું જોઈએ? બેન્ઝીન વત્તા પ્રોપીન, CH3 CH ડબલ બોન્ડ CH2 અને S3PO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈને આ એના માથા ઉપર લાગી જાય. એટલે આવો પદાર્થ તમે જોજો. અહીંયા જે છે એ CH3 અને અહીંયા પણ CH3. એટલે આટલો ભાગ મારો તમે જુઓ, આઇસોપ્રોપાઇલ ધેટ કોલ્ડ અ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ધેટ કોલ્ડ અ ક્યુમિન. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ધેટ કોલ્ડ અ ક્યુમિન. આ ક્યુમિન બન્યું. તમારી ચોપડીમાં ડાયરેક્ટ ક્યુમિન થી આપેલું છે કે હવે આ ક્યુમિનને હું લઉં છું રાસાયણિક પ્રક્રિયામાં. આ ક્યુમિનને લઈને આપણે CH, અહીંયા CH3, અહીંયા પણ CH3 ક્યુમિન લીધું. આ ક્યુમિનની અંદર હવા પસાર કરવાની છે. શું પસાર કરવાની છે? હવા. O2 હવાની પસાર કરવાની છે Na2CO3 ની હાજરીમાં. તો જો તમે હવા પસાર કરશો એટલે હવા પસાર કરવાથી આ બંને વચ્ચે જગ્યા થઈ જશે. જો અહીંયા હું બતાવું છું, આ જે દેખાય છે ને તમને, એના વચ્ચે જગ્યા થઈ જશે. આ પહેલાં અહીંયા પાછો તો એને પદાર્થ લખી દઉં છું. આને આઇસોપ્રોપાઇલ કહેવાય, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. હવે જે આ પદાર્થ તમને દેખાય છે એમાં એક કાર્બન સાથે અહીંયા CH3, આનો એક CH3 પર બતાવ્યું. અહીંયા જે C અને H છે એની વચ્ચે હવાના બે ઓક્સિજન ગોઠવાઈ જશે. એટલે કે ક્યુમિન હાઇડ્રોજન પેરોક્સાઇડ. તમે જો આ પેરોક્સાઇડ મળે છે, હાઇલાઇટ કરું છું, પેરોક્સાઇડ મળે છે. તો ક્યુમિનમાંથી પહેલા હવા પસાર થઈને આપણને શું મળશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું મળશે? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડની આગળ તમે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરાવો. એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરાવો એટલે શું થશે? જળ વિભાજન કરાવશો એટલે આટલો ટુકડો, એને હાઇલાઇટ કરું છું, આટલો ટુકડો નીકળી જશે. કેટલો? આટલો ટુકડો બેન્ઝીન વલયમાંથી છૂટો પડી જશે અને આ OH બેન્ઝીન વલય ઉપર લાગી જશે. એટલે મુખ્ય નિપજ તમને આવી મળશે OH, અને આ જે ટુકડો છે CH3CH3O એ છૂટો પડશે, આવો મળશે CH3CO CH3. આ ટુકડો એટલે કે ગૌણ નિપજ મળે છે પ્રોપેનોન અને મુખ્ય નિપજ મળે છે ફિનોલ. ખાસ ધ્યાનમાં રાખીશું, આ પ્રક્રિયા દ્વારા વારંવાર તમને પરીક્ષામાં પરિવર્તન પૂછાય છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાંથી ફિનોલ. ફિનોલ ચાર રીતે બનાવે. પરિવર્તન આપો, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, બેન્ઝીનમાંથી ફિનોલ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ દ્વારા. નંબર 3 એનેલિનમાંથી ફિનોલ અને નંબર 4 બેન્ઝીનમાંથી ફિનોલ ક્યુમિન પદ્ધતિ દ્વારા પણ બનાવી શકાય. તો આના આધારે તમારે સ્વાધ્યાયની 11.4 નંબરની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. એમાંય 11.5ને તમે બરાબર ધ્યાનથી જોજો. જેમાં પહેલી પ્રક્રિયામાં કન્ડિશન પર પાણી લખેલું છે H+, એટલે માર્કોવ-નિકોવ નિયમ અનુસાર મળશે. બીજી પ્રક્રિયામાં કન્ડિશન NaBH4 છે, ધ્યાનમાં રાખજો. બીજી પ્રક્રિયા જે છે ને હું લખું છું અહીંયા, કદાચ તમે ભૂલી પણ જાઓ, લખાણ તમારી જે ટેક્સ્ટનો પેજ નંબર 333 ઉપર 11.5 નંબરની એક્સરસાઇઝનું બીજા નંબરની એક્સરસાઇઝ, એમાં તમને બે આપેલા છે. કીટોન આપેલો છે, જોજો. એક કીટોન આપેલો છે ને એક આપેલો છે CH2COOCH3. બે પદાર્થ આપેલા છે, એક એસ્ટર આપેલો છે ને એક કીટોન આપેલો. અને અહીંયા કન્ડિશન ઉપર લખ્યું છે NaBH4. હમણાં મેં શીખવાડ્યું એસ્ટર હોય તો LiAlH4 જોઈએ, અને અહીંયા NaBH4 આપ્યું છે એટલે તમારે કોનું ઓક્સિડેશન કરવાનું? માત્ર આનું. એટલે આમાં તમને નિપજ આવી મળશે, ધ્યાન રાખજો, ભૂલી ના જતા. અહીંયા OH મળશે પણ આ ભાગે કશું નહીં થાય, COOCH3 જ રહેશે.
ક્લિયર સમજ પડે છે કેમ કન્ડિશન જુઓ નિર્બળ રિડક્શન કરતા એટલે ખાલી આલ્ડીહાઇડ અને કીટોન જ થાય જો આ એસ્ટર નું કરવું હોય તો શું આપેલું હોત LiAlH4 ક્લિયર સમજ પડે છે એની નીચે આવો પદાર્થ આપ્યો છે CH3 CH2 CH3 CHO આલ્ડીહાઇડ આપ્યો છે આલ્ડીહાઇડ આપ્યું છે કન્ડિશન NaBH4 એટલે આલ્ડીહાઇડ ની જગ્યાએ શું આવશે CH2OH એટલે CH3 CH2 CH3 અને આલ્ડીહાઇડ ની જગ્યાએ CH2OH ક્લિયર સમજ પડે છે તો આ સ્વાધ્યાયની એક્સરસાઇઝ સોલ્વ કરજો લખાણ સંબંધિત પ્રશ્નો સોલ્વ કરજો અને હું તમને જે હોમવર્ક સેન્ડ કરું એ મને રિપ્લાઈઝમાં પાછું સેન્ડ કરશો થેન્ક યુ